યુએસના ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન, જે માત્ર અર્થતંત્ર જ નહીં, સમાજને પણ ગંભીર રીતે અસર કરી રહ્યું છે. વધુ અસર સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓ પર પડી રહી છે. 1 ઓક્ટોબર 2025થી શરૂ થયેલું આ શટડાઉન હજી પણ ચાલુ છે. શું હોય છે શટડાઉન? અમેરિકન સરકારે દર વર્ષે બજેટ પસાર કરવું પડે છે. અમેરિકામાં સરકારી શટડાઉન એ એક એવી પરિસ્થિતિ છે જ્યારે કોંગ્રેસ દ્વારા બજેટ અથવા ફંડિંગ બિલ પર સમાધાન ન થાય અને નાણાકીય વર્ષની શરૂઆત 30 સપ્ટેમ્બર પછી થાય, જેના કારણે ફેડરલ સરકારની બિન અનિવાર્ય સેવાઓ તેમજ સરકારી કાર્યો બંધ થઈ જાય છે. સરકારી એજન્સીઓ પગાર મેળવી શકતી નથી. અમેરિકામાં શટડાઉન 1 ઓક્ટોબરે ત્યારે શરૂ થયું હતું જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યોએ અલ્પકાલિક નાણાકીય સહાયતાના પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો અને માંગ કરતા કહ્યું કે આ બિલમાં એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ આરોગ્ય વીમા માટે ફેડરલ સબસિડીનો વિસ્તાર સામેલ હોવો જોઈએ. હાલ શટડાઉનને લઈને અમેરિકાની અર્થવ્યવસ્થા પર અસર પડતો જોવા મળી રહ્યો છે અને સામાન્ય લોકો પણ સીધા પ્રભાવિત થઈ રહ્યા છે.